નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપી જિલ્લાના સોનગઢ ખાતે 31મો રાજ્યકક્ષાનો આદિવાસી મહોત્સવ યોજાયો હતો। આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાનના કલાકારોએ પોતાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને દર્શકોને મનમોહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી જયરામ ગામિત સહિત સ્થાનિક અગ્રણીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની પૂર્વ પટ્ટીમાં વસતા વિવિધ આદિવાસી સમુદાયના લોકો સહિત રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વસતા આદિવાસીઓ દ્વારા તેમની પારંપરિક સંસ્કૃતિની વિવિધ કૃતિઓનું પ્રદર્શન જાહેર મંચ પરથી કરવામાં આવ્યું હતું। વિવિધ રંગોના આદિવાસી પોશાકોમાં સુસજ્જ ભાઈ બહેનોએ આદિવાસી વાજિંત્રો સાથે કરેલ નૃત્ય તો આ આકર્ષણનું કેન્દ્ર રહ્યા જ હતા। સાથે અહીં આદિવાસી વાનગીઓએ પણ લોક આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી કલાકારોનું મનોબળ વધાર્યું હતું। સર્વર પાડવી, તાપી। આજે રાજ્ય કક્ષાનો 31મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ ચાલશે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે કે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે। એટલે આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને એમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ ફોર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકાર શ્રી ખૂબ પ્રયત્નો કરે છે। ત્યારે 2047માં જ્યારે વિકસિત ભારત થવાનું છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ અને જે અમારી સંસ્કૃતિ છે એ પણ ખૂબ મહત્વની બની રહેશે અને આવા કાર્યક્રમો કરવાથી જે સ્થાનિક લોકો છે, જે અમારી બનાવટો છે, એને પણ રોજગારી માટે પણ આવા કાર્યક્રમો કરીને એને રોજગારી માટે પણ આ સારું પ્લેટફોર્મ મળે છે। જે સાંસ્કૃતિક અમે ગુજરાતના ભરૂચ જિલ્લાના રહેવાસી છીએ। સિદ્ધિ ઇમરાન ગ્રુપ નામ સિદ્ધિ ધમાલ નૃત્ય પ્રસ્તુતિ અમે કરીએ છીએ। તે અમારા આજથી તકરીબન 800-850 સાલ થઈ ગયા। અમારા પૂર્વજ ઈસ્ટ આફ્રિકા, ઝાંઝીબાર, તંજાનિયાથી અહીં આવ્યા હતા। અમે એ પ્રસ્તુતિ અત્યાર લગીન જાળવી રાખી છે। અમે લગ્ન પ્રસંગમાં અમારા કુલ પીર છે એમના મોટા ફંક્શનમાં અમે નૃત્ય કર્યા જ કરીએ છીએ। એટલે અમારા જીન્સમાં એ વસ્તુ છે। અત્યાર લગીન અમે આ નૃત્ય માટે 22 કન્ટ્રીઓ પણ ફરી આવ્યા છે અને અત્યારે અમે આવ્યા છે સોનગઢ જિલ્લામાં તાપી દર્શન નૃત્ય કરવા માટે। કેવું લાગી રહ્યું છે? બહુ ફાઇનલ। ગુજરાતને એટલે ગુજરાતને આજે તમારી સાઉથ આફ્રિકાની જે કૃતિ છે તે અહીં પરફોર્મન્સ કરી રહ્યા છો, કઈ રીતે એ લાગે છે? અમારા પૂર્વજો જ્યારે અમે કોઈ ફંક્શન અટેન્ડ કરીએ ને ત્યારે અમારે બધાએ એમ આ અમારી એક વિધિ જ છે એમ કે ભાઈ આ હોવું જોઈએ। તેમાં સાજ હોય અમારા માય મિશ્રા, ઝંઝરિયા, પછી ઢોલક, એક મોટો હોય એને મુગર માનકીએ ને બધું મિક્સ કરીને અમે પ્રાણી જેવું, જંગલ જેવું અમારું જે અમે જ્યાંથી આવ્યા હતા એ વસ્તુઓ અમે યાદ કરીને પ્રસ્તુત કરીએ અને અમારા જેટલા પણ નવી પેઢી છે એમને અમે બતાવીએ છીએ કે આપણે એવા હતા, અત્યાર લગીન આવું આપણે આ સ્ટેટમાં છે, અત્યારે આવું આપણામાં સુધારો આવ્યો। લેકિન જે હતા તે આ પોઝિશન જ હતી અમારી, શિકાર કરતા હતા ને નૃત્યમાં પણ અમે એ જ બધું પ્રસ્તુતિઓ કરીએ છીએ।